તો હવે આગળ વાત વલસાડની, જ્યારે ઈરાનમાં ફસાયેલા વલસાડ જિલ્લાના માછીમારો વતન પરત ફર્યા છે। વલસાડમાં કલેક્ટરે ભવ્ય વર્મા, જિલ્લા અધિક કલેક્ટર મહિપાલસિંહ ચુડાસમા સહિત વહીવટી તંત્રની ટીમે માછીમારોનું સ્વાગત કર્યું। વલસાડ જિલ્લાના 70 થી વધુ માછીમારો રોજગારી અને ઈરાને ગયા હતા। ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ફસાયા હતા। ઈરાનમાં યુદ્ધના માહોલમાં ફસાયેલા માછીમારોએ મદદ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારને કરી હતી અપીલ। તો જ્યારે માછીમારોના પરિવારજનોની રજૂઆત બાદ વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલ અને સ્થાનિક અગ્રણીઓએ રાજ્ય અને કેન્દ્ર સરકારને રજૂઆત કરી। ભારત સરકારના પ્રયાસોથી આખરે ઈરાનમાં ફસાયેલા માછીમારો વતન પરત ફર્યા। વતન પરત ફરેલા માછીમારો અને પરિવારજનોએ માન્યો આભાર। જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભૂપેન્દ્રભાઈ પટેલ, વિદેશ મંત્રી એસ જયશંકર અને સરકારનો આભાર વ્યક્ત કર્યો છે તમામ માછીમારો। રાજેશ પટેલ, વલસાડ ઉટડી। અમે ઈરાનમાં માછીમાર તરીકે ધંધો કરવા જતા હતા। દર વર્ષે જાય, છેલ્લા 5 વર્ષથી જાય। આ વખતે 28 ફેબ્રુઆરી અચાનક જ કંઈ બોમ્બ પડ્યા ને અમારે કોમ્પ્યુટર, જીપીએસ બધું બંધ થઈ ગયું। અમે કિનારે આવીને જોયું તો ઈરાનમાં પુષ્કળ ધમાલ થઈ ગઈ હતી। તો પછી અમે 1 મહિના બેઠા, ગભરાયા। પછી અમારા મોબાઈલમાં વિડીયો શૂટિંગ કર્યું। સંસદ સભ્ય ધવલભાઈ પટેલ ને CR પાટીલ નવસારી રજૂઆત કરી અને મોકલાવ્યા વિડીયો। અને પછી અમને એમ્બેસી દ્વારા ઈરાન જાણ કરી કે તમને એમ્બેસી દ્વારા ભારત લઈ જવામાં આવશે અને આજે લઈ આવ્યા। એ બદલ અમે ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ। જય હિન્દ, જય ભારત। આપણે અહીંયા ત્યાં યુદ્ધ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલુ થયું ને પ્લેનની સુવિધા બંધ થઈ ગઈ હતી, ત્યાં અમે રોકાઈ ગયા હતા। આપણે ધવલ પટેલને આમ કહ્યું કે આર્મેનિયા તમે નકળી શકો છો। આપણે બધો ખર્ચો ફૂલ પેમેન્ટ જ કરીને આ લોકોએ જ બધું મને સારી રીતના અહીંયા લાવ્યા, ખાવા મૂકવાનું બધું લાવ્યા। મુશ્કેલી તો સર વધારે પડી। 1 મહિના ત્યાં રોકાયેલા હતા ને કંઈ જેવા આવવાનો કંઈ રસ્તો નહીં હતો। ભારત સરકારે અમે ત્યાં લિસ્ટ બનાવીને નામ મોકલા ધવલ પટેલ સરને બધાને જાણ કરી હતી। એમણે સારી મદદ કરી અમને આવી રીતના અવાય છે। તો આપણે એમ્બેસી તરીકે રહે આ બધી સુવિધા એમ્બેસી તરીકે ભારત સરકારે લાવીને આપ્યા। સરકાર તરફથી કેવી રીતે સુવિધા મળતી હતી ત્યાં? સરકાર તરફથી ત્યાં આપણા એમ્બેસીવાળા આપણા સરકારે મદદ કરી હતી। ત્યાં કંઈ ખાલી અમને જાણ કરેલી હતી। ત્યારે બસને આને તે બધી સુવિધા સારી હતી બધી। આ હોટલ બી સારી હતી, ખાવાનું બધું સારું, રહેવા મૂકવાનું બધું સારું। કેવું લાગે છે ઘર પાછા આવી ગયા? ઇન્ડિયા તો ઇન્ડિયા કહેવાય ને ભાઈ। પાછા જાવશો નોકરીએ? પાછા તો જોઈએ જવાય ને। ધવલ પટેલનો ખૂબ ખૂબ આભાર અને એમાં કેવું ગણે સહકાર અમને। તો આગળ વાત કામરેજની, સ્થાનિક સ્વરાજ